બે જાતના આંખમાં આવે, એક સુખનું આવે અને બીજું દુઃખનું આવે. એ પાછા કઈ રીતે આંખમાંથી આવે ખબર છે? ઉમટ સુખનું આહુડું હોય ને એ સલકાતું 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 હાલ્યું આવતું હોય, અને દુઃખનું આહુડું હોય ને સીધો લીટો થઈ જાય. એટલે માની લો આ દુઃખનું આહુડું છે બાબા. દુનિયાના ડોક્ટર ના પડતી ગાવડે હુકાઈ ગયેલું લાકડું લીલું ન થાય એટલે કે આવડિયા સ્ત્રીને હવે સંતાન ન થાય. અને લાકડીયાના હિમાલયની માલિકો મારી કાળિયા કુવા વાળી મેલડી બેઠી છે બાબા. એની પાસે કદાચ કોઈ કવાઈ દીકરી આહુડું પાડ્યું હોય ને, કારણ કે મેળું છે ને ભાઈ માથાનો ઘા છે. મેળું કોઈને મારીએ નહીં, મેળું માથાનો ઘા. મેળું મારે માણસ મરી જાય હો. કે ધ્વાન માર્યું હોય ને તો એનું મેળું ટૂંક સમય મારીમાં વયું જાય. કરોડો રૂપિયા માથે મેળું થઈ ગયું એનું મેળું વયું જાય. પણ એ વાંજિયા મેળું છે ને એ તો બહુ દોયેલું છે બાપ. લગ્ન પછી 25 30 વર્ષનો સમય થઈ ગયો હોય ને એને ખબર હોય. 5 ડિગ્રી હોય એ બાળક તેની બનેલ હોય છે ને મારા ખાને પૂરી થઈ ન હોય. એ દીકરીને રક્ષાબંધન આવે તેથી પોતાના ભાઈની ખોટ વર્તાય. એવી દીકરી કવાય કદાચ મારી કાળિયા કુવા વાળી મેરડી પાસે એકાદ દુઃખનું આહુડું પાડી દીધું હોય ને. મારી કાળિયા કુવા વાળી મેરડી મારી હવે થાકી ગઈ છે. દુનિયાના લોકો થાકી ગયા છે. મુંબઈ સુધીના સંજોગો એમ કહીએ કે હવે દીકરી તારા ઘરે સંતાન નહીં થાય. પગલીનો પાલનારો બીજો મારી મેલડીમાં વાંજિયા મેળું રે લાગે દોયલું. મેળું કોઈને મારીએ નહીં, મેળું માથાનો ખા. મેળું મારે મારા મરી જાય. બધા એવી દીકરીનું જો આહુડું લાકડીયાના હિમાલયની બાજુમાં પડી ગયું હોય ને પછી લગ્ન પછી ભલે 35 વર્ષનો સમય થઈ ગયો હોય અને મારી કાળિયા કુવાવાળી મેલડી કે માથે હાથ મેલું અને દૂધના ફી લેતા દીકરીયા લોડું લાકડીયાના હિમાલયની માલિકો મને મેલડી ને ખોઈ લાગે બાપ. અને શેર એવા અદ્ભુત માતાજીના ચમત્કાર છે. અદ્ભુત એવા માતાજીના પરસા માતાજીના બની ગયેલા છે. અદ્ભુત ચમત્કાર માતાજીના છે. એમાં મેં ભાઈ બહેનનો હેત આજથી 5-7 વર્ષ પહેલા ગાયેલો છે. 23 દિવસમાં 16 લાખ માણસો એ વખતે મારા ભાઈ બહેનનો હેત નિહાળ્યો હતો. અને એક ખરાબ કોમેન્ટ ને હો મારી પાસે 16 લાખ માણસો એ મારો ભાઈ બહેનનો હેત નિહાળ્યો હતો. એક ખરાબ કોમેન્ટ નહીં. ત્યાંથી શરૂઆત કરું મારી મેલડીની યાદ કરું. માડી અમે 5 બેનડીઓ ઘરમાં
બીજા માં થઈને ભોગવ્યો